કૃષ્ણ લીલામાં એ જગ્યાએ પૂગ્યા હતા કે હજી આપણે એ સમયની અંદર એવું બતાવે છે કે જે સુદામાના એ લોકો હોય એનો જે આખો પ્રસંગ હોય ત્યાંથી પૂરો થયો હોય, પછીથી આખી એક અલગ જ કથા ત્યાંથી ચાલુ થાય. કૃષ્ણ લીલામાં જે કૃષ્ણ ભગવાન અને જે રૂક્ષ્મણી હોય એના જીવનની અંદર એ એક આખું એવું બતાવે કે કૃષ્ણ અને રૂક્ષ્મણી પાસેથી એ બેની વચ્ચે સંતાનનો જન્મ થાય. જે આપણે ઇતિહાસમાં જેનું જે નામ છે પ્રદ્યુમન તરીકે લખાયેલું છે. હવે પ્રદ્યુમનની જે જન્મની આખી કહાની છે ને એ કૃષ્ણ અવતારમાં ભલે ઘટેલી બતાવે, પણ એની જે શરૂઆત છે એની વાર્તા કે કહાનીનો કે કથાનો જે પહેલો ભાગ છે એ સતયુગની અંદર જ્યારે શંકર ભગવાનને ઉમિયા માતાનો જે આખો સમય બતાવે ત્યારથી એની કથાની આખી શરૂઆત લખાયેલી હોય. તો એની આખી જે કથાની શરૂઆત કરે તો ત્યાંથી થાય કે કાલાંતર યુગની અંદર જ્યારે શંકર ભગવાન બતાવે એ જ્યારે પોતાની ધ્યાનસ્થની અંદર સ્થિર હોય, પોતાની અંદર જે 4 યુગનો જે તપસ્યાનું જે સામથર્ય હોય આ એકત્રિત કરેલું હોય, કે એવું કેવું કહે કે મૃત્યુલોક ઉપર હાલમાં એ સમયની અંદર એટલું સામથર્ય કોઈ એક આત્મા ઉપર ન હોય, એટલા હદ સુધીનું સામથર્ય મૃત્યુલોક ઉપર બતાવે. કારણ કે શંકર ભગવાનનું જે આખું જગ્યા બતાવે ને હિમાલય અંદર સ્થિર થયેલા બતાવે. અમે બ્રહ્મલોક અને શિવલોક બતાવે ને એ આખા અલગ જ લોક બતાવે, પણ શંકર ભગવાનનો જે લોક હોય ને આ જગ્યા બતાવે. એટલે એ સમયની અંદર એવું થાય કે એટલું સામથર્ય હોવા છતાં એની પછી જ્યારે એના લગ્નનો સમય આવે ને જ્યારે રાજા દક્ષજી બતાવે એના જે દીકરા બતાવે, જે માતા ઉમિયા બતાવે એ બેની વચ્ચે લગ્નનું નક્કી થાય. જ્યારે લગ્ન થઈ જાય, જે મેરેજ હોય થઈ જાય, પછી એક વખત થાય કે જે રાજા દક્ષ હોય ને એ પોતાના જે મહેલ હોય એની અંદર એક યજ્ઞનું નક્કી કરે કે ભાઈ આપણે એક યજ્ઞ કરવાનો છે અને યજ્ઞ માટે અલગ અલગ વ્યક્તિઓને બોલાવવાનું નક્કી થાય. એ સમયની અંદર એવું બતાવે કે એની ઘણી ખરી દીકરીઓ હોય, એમાંથી ઘણી ખરી દીકરીઓના જે હસબન્ડ હોય એટલે જે પોતાના જમાઈ હોય એને બોલાવવાનું નક્કી કરે. અને એ સમયની અંદર એવું બતાવે કે રાજા દક્ષની પોતાની એટલી બધી ઈચ્છા ન હોય કે જેની દીકરી છે ઉમિયા માતા એ એના લગ્ન શંકર ભગવાન હારે થાય. એનું ખાલી એક જ કારણ બતાવે કે જે શંકર ભગવાન એની પાસે સામથર્ય અને તપસ્યા બહુ વધારે હોય, પણ એની જે રહેણી કેણી હોય એ એક પ્રકારના આપણે નથી કહેતા કે એવા સાધારણ અને સિમ્પલ વ્યક્તિ જેવી હોય કે એની ભેગી રહેવાવાળી કોઈ પણ નારી શારીરિક જે બહારનું જે સુખ છે, જે વૈભવ છે એનાથી વંચિત રહી જાય. એટલે પિતા તરીકે એને એવું દુઃખ હોય કે ભાઈ આપણા ઈચ્છા બરોબર લગ્ન નથી થયા, એટલે પહેલેથી એના જે બીજા બધા જે એના જે જમાયું બતાવે છે મોટા ભાગે દેવતા હોય એની કરતાં આ લોકો ઉપર થોડીક એની દ્રષ્ટિ નીચી હોય કે ભાઈ શંકર ભગવાન પૂજનીય ખરા, પોતે ખુદ એને માનતા હોય, પણ જ્યારે લગ્નની વાત આવે ત્યારે જમાઈ માટે બહુ બરોબર નહીં. એટલે પહેલેથી એને એવું માનવાનું હોય. એટલે જ્યારે એ લોકો યજ્ઞનું નક્કી કરે કે આપણે યજ્ઞનું પ્રાગટ્ય કરવું છે અને એની માટે અલગ અલગ વ્યક્તિને બોલાવવાના હોય, એટલે જે રાજપુરોહિતોને એવા નોખા નોખા વ્યક્તિ નક્કી થાય એટલે બધા મોટા ભાગે એક જ શબ્દ મોઢામાંથી નીકળે કે કોઈ પણ વ્યક્તિને બોલાવવાના હોય શંકર ભગવાનને બોલાવજો. અને એ જ્યારે આવે ને ત્યારે એના દ્વારા એના પગ ધોરણ અને જે પગ ધોવાની સિસ્ટમ આવે એ કરીને અને પછીથી જ તમે તમારી આગળની યાત્રા કરજો, તો તમારો જે યજ્ઞ છે ને બહુ વ્યવસ્થિત થાય. અને આ લોકો એવું નક્કી કરે કે ભાઈ આપણે એ નથી કરવું, એટલે એની માટે કોઈને બોલાવવા જ નથી. એટલે ત્યાંથી એને આમંત્રણ જ ન દે. આ વાતના જે સમાચાર ઉમિયા માતાને મળે કે ભાઈ આપણા પિતાની ઘરે જે છે રાજા દક્ષ એની ઘરે યજ્ઞનું નક્કી છે અને આપણે ત્યાં જવું છે. એટલે શંકર ભગવાનને કહે કે આપણા પિતાની ઘરે આ રીતનું આયોજન છે, આપણે ત્યાં જઈએ. શંકર ભગવાન એ વાત કરે કે જો આપણને આમંત્રણ નથી મળ્યું, આમંત્રણ મળ્યા વગર ત્યાં જાઉં ને બરોબર ન કહેવાય. એટલે ઉમિયા માતા એમ કે તમને કદાચ આમંત્રણ ન મળ્યું તો વાંધો નહીં, પણ હું તો દીકરી કહેવો, દીકરી તરીકે પપ્પાની ઘરે જવા માટે કોઈ આમંત્રણની જરૂર ન પડે, એટલે મારી રીતે જાઉં છું. એટલે શંકર ભગવાનને ઈશારા કરતા એમ હોત ને કે જો તું ન જાણ તો બરોબર, આનું પરિણામ મને ભવિષ્ય બહુ બરોબર નથી લાગતું. કારણ કે સામથર્યને એટલો સમય જો કોઈ પણ આત્મા ધ્યાને અંદર સ્થિર રહે ને એટલે એને ભવિષ્ય જોવું ન પડે, એને કુદરતી રીતે અમુક ટકા અનુમાન આવવા મળે. એટલે જે ખરાબ ઘટના ઘટવાની હોય ને એનો એને ખ્યાલ આવી જાય. એટલે એ સમય અંદર જે ઉમિયા માતા એ તો નક્કી કરે કે તો હોતે આપણે અહીંયા જવું છે. અને અહીંયા જાય અને રાજા દક્ષ ધીમે ધીમે કહેવા મળે. એ લોકો જ્યારે વાત કરે ઓલા લોકો એમ કે તમે એમને આમંત્રણ નહોતું આપ્યું, અને ઓલા લોકો એના સમયથી એ પ્રકારના અપશબ્દો બોલવાનો ચાલુ કરે કે ભાઈ સામે જે વ્યક્તિ છે આવા છે નાવા છે નાવા છે. આપણે સત્સંગની મર્યાદાના આધારે બહુ એમાં ઊંડા નથી ઉતરતા, પણ એટલા હદ સુધીના અપશબ્દો હોય કે ઉમિયા માતા એવું નક્કી કરી નાખે કે તમારી એરે કોઈ પણ પ્રકારનો જે સંબંધ છે એને રાખવાને લાયક નથી. એની માટે શરીર છે એટલે તમે મારા પપ્પા છો ને મારે શરીરની જરૂર નથી. તમારે એટલા શબ્દો મળે મારું શરીર એટલું અપમાનજનક થઈ ગયું કે. અને ત્યાં જે હવન કુંડ જે બતાવે, હવન કુંડની વચ્ચે ઊભા રહી નક્કી કરે કે શરીરે મારે તમારું નથી જોતું, હું તો કોઈ પણ શરીરમાં આ શરીરમાંથી આત્મા છોટો થઈને ગમે ત્યાં શરીર લઈને પાછા મારે જે પતિ છે એને મળી જાય, પણ તમારી એરે મારે એક પ્રકારનો સંબંધ નથી રાખવો. અને ન્યાન્યન સંકલ્પ શક્તિ કરે જે આખું જે શરીર હોય ને ન્યાન્યન રાખ થઈ જાય. અને ઉમિયા માતા ને ન્યાન્યન અંત થઈ જાય, શરીર હોય એ શાંત થઈ જાય. હવે થયું એવું જ્યારે ઉમિયા માતાનું ત્યાં શરીર શાંત થાય ને ત્યારે એની ભેગા શિવગણો બહુ બધા ગયા હોય. એટલે શિવગણો ત્યાં બધા ગયા ને પોતાની નજર સામે પોતાના ગુરુ માતાને હળકતા જોયો એટલે એકઈથી રહેવાય નહીં. અને જે કંઈ હથિયારો કંઈ આવે ને યજ્ઞની અંદર જે કોઈ દેખાય ને મારે મારવાનું ચાલુ કરે. દેવતાઓને જે સમજેલા વ્યક્તિ એ બધા તો સાઈડમાં ઊભા રહી જાય કે ભાઈ આપણે શાંતિ બેઠા બેઠા જો આમ આપણે કાંઈ કર્યા જેવું છે નહીં, એકે પક્ષ બાજુ રહ્યા જેવું છે નથી. એટલે ઓલા લોકો પોતપોતાની તમે મારવાનું ચાલુ કરે.
તો સામે જે રાજા દક્ષ હોય ને પોતે નક્કી કરે કે આનું કંઈ સોલ્યુશન તો કરવું પડે. તો એ સમયની અંદર ભૃગુ ઋષિ બતાવે, એ ન્યાય સમયની અંદર રાજપુરોહિત થયા હોય ને એવું બતાવે છે કે એ સમયની અંદર બીજા કોઈ ઋષિમુનિ રાજપુરોહિત થવા માટે તૈયાર જ ન થતા હોય. કારણ કે કોઈ પણ ઋષિમુનિને કે ને રાજપુરોહિત માટે તૈયાર થયો એટલે પહેલી જ વાત કરે તો શંકર ભગવાન આવશે ને એને સારું માન સન્માન દેવો ને, ઓલા કે એને નથી દેવાના તો એટલે બધા હટી જતા હોય. આ એક જ એવા બતાવે કે ભાઈ નહીં, આપણે તમે કયો બોલાવેલા રાજપુરોહિતનું કામ જ કહેવાય, જ્યાં કહી ત્યાં જવાનું. એટલે ભૃગુ ઋષિ નક્કી કરે કે આપણે રાજપુરોહિત બને એટલે એકલા બન્યા હોય. પછી ઓલા લોકો આક્રમણ કરે, યુદ્ધ કરે ને. આ લોકો એવું કહે કે ભાઈ યુદ્ધ કરવાની જરૂર નથી ને સંકલ્પ શક્તિથી એમાંથી બહુ બધા નુપુર ઉત્પન્ન કરે. એટલે એક પ્રકારની એવી સેના કે જે સામે શિવગણો સામે યુદ્ધ કરી શકે. એટલે શિવગણો સામે યુદ્ધ કરે ને બધા શિવગણો ને એ સમયની અંદર હારી જાય. અને હારીને પાછું શંકર ભગવાન પાસે આવે કે પ્રભુ આવું થઈ ગયું, જ્યાં અમે ગયા હતા એમાં આપણે જે માતા હતી હોમાઈ ગયા, અમે અમારી તરફથી બદલો લેવા કોશિશ કરી પણ અમને બધાને હોતે મારી કાપીને આ રીતે મોકલી દીધા કે એમાં ઘણા બધા અમને ધબધબાવ્યા પણ અમે કંઈ કરી ન ગયા. એટલે શંકર ભગવાન એમ કે એટલું બધું કરવાની જરૂર નથી, જો એ જ કરો ને તો ખાલી મને એક વખત વાત તો કરવી હતી. અને ન્યાંજન પોતાની જે જટા હોય એનો ખાલી વાળનો એક ટુકડો તરીને જમીન ઉપર ઘા કરે અને વીરભદ્ર નામને એક આખે બહુ મોટા વ્યક્તિની ઉત્પત્તિ કરે. એવો વ્યક્તિ બતાવેલો ન કે ડાલા મથાલા રાવણ એકલો હેલો જાય ને તો 3-4 વ્યક્તિને તેમને પાડતો જાય, એટલા શક્તિ એ. અને શંકર ભગવાન એમ કે હાલે ભાઈ મારું ત્રિશુલ આપી જાય. અને ન્યા છે ને બધા જે નુપુરોનો સફાઈઓ બોલે નાખે. છેલ્લે એવું કહેવાય છે રાજા દક્ષ હોય ને એનું હોતું માથું કાપી નાખે. પણ થાય એવું રાજા દક્ષ એ સમયની અંદર એવું બતાવે કે માનસ પુત્ર તરીકે ઉત્પત્તિ થયેલી હોય. અને એની સિવાય જ્યારે અમૃતનું જે કળશ હોય બટાતો હોય ત્યારે અમુક ટકાનો હિસ્સો આ લોકોના ભાગમાં હોય એટલે એનું જે શરીર હોય એને અમર હોય. પણ માથું નોખું થઈ જાય તો ખાલી ધડ તો શું કામનું? એટલે ઓલા રાહુ કેતું જેવું થઈ જાય કે શરીર કંઈ કામનું ન રહે. પછી બધા દેવો અને આત્મા હોય બધા ભેગા થઈને જે પરમાત્મા હોય એની પાસે શંકર ભગવાનને એમ કે આનું કોઈ સોલ્યુશન કરો. ત્યારે ઓલા લોકો કે એમ કે કામ કરો, બકરી હોય ને એનું માથું લેતા હોય અને બકરીનું માથું એની માથે ફિટ કરે. એટલે ત્યારથી જે રાજા દક્ષ હોય એની માથે તમે ઘણી વખત ફોટો જોયો હોય તેમાં એવું બતાવે કે શંકર ભગવાન હોય ને એક વ્યક્તિની માથે માથું પહેરાવતા હોય એ પ્રકારનું બતાવે. અને ત્યાંથી એનું શરીર હોય એ વ્યવસ્થિત બતાવે. પણ હવે થાય એવું ત્યાંથી જે ઉમિયા માતા હોય એ તો હવનમાં હોમાઈ ગયા. એટલે એની સિવાય બીજો કોઈ એવો રસ્તો નહોતા કે શંકર ભગવાન બીજો કોઈ વ્યક્તિ અરે પતિ પત્નીના સંબંધમાં બે. હવે આ વાત આખા વિશ્વમાં જગ જાહેર થઈ ગઈ કે ભાઈ આ જગ્યાએ આવી ઘટના ઘટી. એમાંથી એક રાક્ષસની ઉત્પત્તિ થાય. રાક્ષસની જે ઉત્પત્તિ થાય ને એવું બતાવે મૃત્યુલોકના એકાદા ખૂણેથી એક વ્યક્તિની ઉત્પત્તિ થાય. અને એ શુક્રાચાર્ય પાસે કે સમયના જે રાક્ષસના ગુરુ હોય એની પાસે જઈને એમ કે આપણે કોકનું ધ્યાન ધરવું છે અને વરદાન જતું છે, કોનું ધ્યાન ધરીએ? એટલે ઓલા લોકો એમ કે જો ભાઈ વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરવું નકામું છે. આખા શરીરને કેટલા યુગો વયા જાય તો તેને બરોબર લાગશે ને તો જ પ્રગટ થાય, બાકી એ કંઈ પ્રગટ થવાના છે નહીં. અને જ્યાં લગન એને ખબર છે કે તું કાંઈ કંઈ કાળો ધોળો કરી ત્યાં સુધી ચાન્સ જ નથી. એ કહેતો રહ્યા બે ઓપ્શન, કાં શંકર ભગવાનની આરાધના કર કાં બ્રહ્માજીની કર. શંકર ભગવાન અત્યારે ધ્યાનસ્થમાં એટલા સ્થિર થઈ ગયા છે કે હવે એનો કોઈ ઓપ્શન જ નથી. એટલે બ્રહ્માજીની આરાધના કરે, એ કાંઈક તને વરદાન દે. ઓલા કે વાંધો નહીં, ધ્યાનસ્થની અંદર સ્થિર થાય. સ્થિર થઈને જ્યારે બ્રહ્માજીને હું પ્રસન્ન થાય એટલે ઓલા એક જ સિસ્ટમ માય ગમાય ના કે ભાઈ આપણે અમર થવું છે. એટલે બ્રહ્માજી એક જ વાત કરે, જો ભાઈ અમર તો હું નથી, સમયના આધારે મારું હોતે પ્રાણ છૂટી જાય તો તું જે માગી બીજી વસ્તુ આપું. એટલે ઓલા ભાઈ મગજ દોડાવે એ કે હિમાલયની અંદર પ્રભુ તો ધ્યાનમાં સ્થિર થઈ ગયા છે, એના બીજા તા લગન ન થાય જ્યાં લગન જે આત્મા જે ઉમિયા માતાનો હતો એ મૃત્યુલોકમાં કંઈ જન્મ લે, જન્મ લઈને યુવાન અવસ્થા આવે, પછી બેના લગ્ન થાય ને પછી એના છોકરાનો જન્મ થાય ને એ મોટો ન થાય. તા લગન શંકર ભગવાનના પહેલા દીકરાના હાથે મારું મૃત્યુ થયું, એની સિવાય કોઈ વ્યક્તિ ન મને યુદ્ધમાં હરાવી શકે, ન કોઈ મને મારી શકે. આવું નક્કી કરીને ને તારકાસુર હોય એ ત્યાંથી ઊભો થાય ને પોતે નક્કી કરે કે આવું વરદાન મળી જાય. બ્રહ્માજી એમ કહી જાય તથાસ્તુ. ત્યાંથી ભાઈ પોતાને ઓલે એમ જ જેમ નક્કી કરે કે 2 પેઢી ફરી જાય તા લગન પોતે અમર થઈ ગયો, એનો કોઈ તોડ જ નથી. અને પોતે આખા મૃત્યુલોકની અંદર ને સ્વર્ગલોકની અંદર હાહાકાર મચાઈ જાય. પછી જે બધા દેવતા હોય એ બધા ભેગા થઈને ને વિષ્ણુ ભગવાન પાસે જાય. ત્યાં જઈને કે ત્રાહિમામ બચાવે. એટલે વિષ્ણુ ભગવાન કે શું થયું કે આ રીતનું ત્રારાકારસુરનું વરદાન છે. એ કે તો ભાઈ આમાં તો અમે કંઈ નથી કરવાના, અત્યારે એક જ રસ્તો છે, પ્રભુજી હિમાલયમાં બેઠા છે શંકર ભગવાન, એ ઊભા થાય, એ લગ્ન કરે, એના દીકરાનો જન્મ થાય ને એ મોટો થાય, તે દી આ ભાઈનો વારો ચડે. એટલે કે તો એનું સોલ્યુશન હોય કે તમારે જે કરવું હોય એમાં આપણે કાંઈ ન કરી શકીએ. તો એની માટે એ કે તો મૃત્યુલોકમાં પહેલાં આત્માનો તો જન્મ કરવો જોઈએ. તેની માટે એવી કોઈ જગ્યા કે જે આત્માનો જન્મ થાય. અને એવું તો બને નહીં તારકાસુરને ખબર ન પડે, શુક્રાચાર્યને એક એક આત્માની ખબર પડી જતી. કોઈ પણ મૃત્યુલોકમાં ગમે તેજસ્વી આત્માને ગોતો એ કે એટલે સૌથી પહેલાં તો તમે એ કામ કરો કે મૃત્યુલોકમાં જે ઉમિયા માતાનો જે આત્મા છે એનો જન્મ થવું જોઈએ. એટલે એ સમયની અંદર એવું બતાવે કે જે હિમાલય હોય કે જે શંકર ભગવાન બેઠા હોય ત્યાં જ હિમ રાજ્ય હોય આખું, અને એના રાજાનું નામ જ હિમ રાજા હોય. એની ઘરે દીકરીના સ્વરૂપે પાર્વતી માતાનો જન્મ થાય કે પર્વતની પુત્રી પાર્વતી, એટલે એ રીતે પાર્વતી માતાનો અહીંયા જન્મ થાય. તો થાય એવું આ વાતની ખબર તારકાસુરને પડે કે ભાઈ ઉમિયા માતાનો જન્મ પાર્વતીના નામે આ જગ્યાએ થઈ ગયો છે. એટલે પોતે નક્કી કરે આખી સેના લઈને કમ્પ્લીટ કરીને જાઉં
એટલે આ સમાચાર પહેલેથી એમ મળી ગયા હોય કે ભાઈ આ રીતે જો તારકાસુર ન્યા જઈને જાય નાની જ બાળકનું વંધ કરી નાખે તો ક્યારેય યુવાન થાય તો એનું સુરક્ષા કોણ કરે, પછી એના બાળક તેની તો બહુ આઘું રહી જાય, તો આને બચાવવા કેમ? એટલે એ સમયની અંદર વિષ્ણુ ભગવાન એમ કે કાંઈ કરવાની જરૂર નથી, બ્રહ્માજી પાસે જાઓ, એની પાસે કેવી તેજસ્વી નારી છે, એને એમ કહો કે મૃત્યુલોકમાં એ પ્રગટ થઈને જન્મ લે. એટલે એ સમયની અંદર એવું બતાવે, કેવું કહેવાય છે કે વિષ્ણુ પ્રિય ગંગા બતાવે, કે વિષ્ણુ ભગવાનની એવી પ્રિય બતાવે ગંગા કે જે બ્રહ્માજીના જે કળશ કમળ હોય ને એની અંદર રહેલી હોય, અને એનું પ્રાગટ્ય જે રીતે થયું હોય, જ્યારે વામન અવતાર થયો હોય અને જ્યારે એ સમયની અંદર બલિરાજા બતાવે, એની સામે એવું કીધું કે 3 પગભર ભૂમિ આપો, અને વામન અવતાર તરીકે જ્યારે વિષ્ણુ ભગવાન આવ્યો હોય મૃત્યુલોકમાં જ્યારે પગ ઊંચો કર્યો હોય ને ત્યારે એનો પગ આપણે હિમાલયજી કહેવાય ને એટલે ટોચ જ્યારે સેજ અમથો ભટકાણ હોય, અને એના પગમાંથી લોહીનું ખાલી ટીપું નીકળવું હોય, એ જે લોહીનું ટીપું હોય ને એમાંથી ગંગાનું પ્રાગટ્ય બતાવે, ગંગાનો જન્મ ત્યાંથી બતાવે. પણ બ્રહ્મા એ સમયની અંદર જેનું કમંડળ હોય એની અંદર આખે આખું ટીપું લઈ લે, અને ત્યારથી કમળની અંદર ગંગા વાસ કરતી હોય. એટલે જે આ લોકો એમ કહે કે ત્યાંથી ગંગા આત્મા મૃત્યુલોકની અંદર પ્રગટ થઈને જન્મ લે. પછી તે પહેલી વખત જ્યારે તારકાસુર એને હમ યુદ્ધ કરવા જાય ને ત્યારે ગંગા એકલી આખી સેના સહિત એને હરાઈ જાય, અને એમ કે જો આ બ્રહ્માજીનું વરદાન છે એટલે એવું થઈ કે હું તારું અંત નહીં કરી શકું, પણ તને જેટલી વખત હારવાની ઈચ્છા થાય ત્યારે અહીંયા આવી આવજે, તને તમ તારે અમે ગમે ત્યારે હરાઈ દઈએ. નાની કડી એમથી છોકરી હોય ત્યારથી એને હરાઈ દેતી હોય. પછી તે 1-2 વખત ને 3 વખત ટ્રાય કરીને પછી નક્કી કરી નાખે જા લગન ગંગા એની પાસે છે ને ત્યાં લગન પાર્વતી આમ હથિયાર નહીં ઉપાડવાનો. પછી તે તો પાર્વતી યુવાન થઈ જાય, અને આ બેનો જ્યારે લગ્નનો સમય આવે પાર્વતી અને શંકર ભગવાનનો, ત્યારે શંકર ભગવાનની સમયની અંદર ધ્યાનસ્થળની અંદર સ્થિર થઈ ગયા હોય, અને વિશ્વમાં મૃત્યુલોકમાં કોઈની અંદર એવી શક્તિ ન હોય કે શંકર ભગવાન એના ધ્યાનમાંથી ઊભા કરી શકે. એટલે પાછા જે બધે દેવતાઓ એ ભેગા થાય કે પાર્વતી તો યુવાન થઈ ગયા પણ લગ્ન કરવા માટે એમાંથી ઊભા તો થવા જોઈએ, આજુબાજુ જોવે જાણે તો ખબર પડે. એટલે બધે પ્લાન કરે કે તો આનું શું કરું, ભેગા થઈને બ્રહ્માજી પાસે જાય, વિષ્ણુ ભગવાન પાસે જાય. એટલે ઓલા લોકો એમ કે જો ભાઈ તમારે જે કરવું એ કરો, આનાથી વધારે આપણે કંઈ મદદ કરવાની જરૂર નથી, એટલું સોલ્યુશન તો તમે તમારે ત્યાં કરી નાખો. એટલે બધા દેવતાઓ ભેગા થઈને નક્કી કરે કે જો પરમાત્માની અંદર, જો શંકરની અંદર, શંભુની અંદર જો કોઈ પણ વ્યક્તિ એવા છે કે એના મનની અંદર વિકાર ઉત્પન્ન કરીએ કે મૃત્યુલોકની કોઈ એક આદિ વાસના નામની વસ્તુ હોય એની અંદર ફિટ કરીએ કે તો આપણે ટ્રાય કરીએ. હવે એ સમયની અંદર એ શક્તિ ઉજાગર કરવાનું જે ડિવિઝન હોય એ સમયની અંદર કામદેવ પાસે હોય, કે કામદેવને એવું હથિયાર આપેલું એક પ્રકારનું ફૂલ ને એવું તીર અને ધનુષ, કે એ તીર કોઈ પણ મૃત્યુલોકના આત્માની માથે નાખે એટલે માયાનો એની ઉપર પ્રભાવ થાય. એટલે બધા દેવતાઓ ભેગા થઈને નક્કી કરે કામદેવ પાસે જાવ, ને કામદેવ એમ કે આમ જો તમે વાત કરો છો એ બરોબર છે પણ કોઈ નાના નાના ઋષિમુનિ નથી કે ન્યાજીને આપણે એનું તપ ભંગ કરીએ. કે ઇન્દ્રને એમ કે તમને ખબર તો છે ને તમે કોની વાત કરો છો? ઓલા લોકો એમ કે જો ભાઈ વાત ગમે નહીં થતી હોય, હાલમાં આખા મૃત્યુલોકનું સ્વર્ગલોકનું સોલ્યુશન એક જ છે, તું તૈયાર થઈ જા. એટલે કામદેવ કે તો જો જ્યારે જરૂર પડે ત્યારે તમે બધા મદદ માટે ઊભા રહ્યો ને, ઓલા નો કે ભાઈ હડતાલ કરવાની હોય ને એક વ્યક્તિને આગેવાન બનાવે, બધા વ્યક્તિ ભેગા થાય તમે ઊભા રહ્યો ને એની કે હા ભાઈ અમે બધા તારી વાહે જ ઊભા છે, પણ ઓલા વાહે જ ઊભા રહી જાય, મેં નહીં જવું થાય. એટલે સમયની અંદર જે કામદેવ હોય ને એની જે પત્ની બતાવી હતી એ બે ભેગા થઈને નક્કી કરે કે ભાઈ તો ભાઈ આપણે જે શંભુ બતાવે એના મન ઉપર માયાનો પ્રભાવ નાખીએ, અને સમયની અંદર એવું બતાવે કે બે પોતાની હોય એટલી શક્તિ લગાડી દે, શક્તિ લગાડે ને એક બેન ત્રીજું તીર મારે ને ત્યાં એવું કહેવાય છે કે ખાલી શંકર ભગવાનની આંખનો ખાલી પલકારો હાલે ત્યાં ઓલા લોકો સ્થિર થઈ જાય કે આપણે હોય એટલી શક્તિ લગાડી દઈએ ને તો તેને માયાનો કોઈ પ્રભાવ આ લોકો માથે ન થઈ ગયો. ઓલા લોકોને ખાલી એટલો ખ્યાલ આવે કે કોઈ વ્યક્તિ આપણી આજુબાજુ આવ્યો અને આંખ ખોલીને સામે જોવે અને ખ્યાલ આવે કે ભાઈ આ લોકોએ ટ્રાય કરી હતી ખાલી આપણી તપસ્યા ભંગ કરવાની, તો ક્રોધા અગ્નિમાંથી એનું નેત્રનું ત્રીજો આંખ ખોલે અને એમ જ વાત કરે કે મૃત્યુલોકનો કોઈ નાનકડા અમથા ઋષિમુનિ એમને સમજીને બેઠા હતા કે સીધા ધોળા એવા અમારી ઉપર માયાનો પ્રભાવ નાખવા, અને ન્યાને જ કામદેવ હોય ને નાખા બળીને રાખા કરી નાખે, ભસ્મ કરી નાખે, એનું શરીર જ ન રહેવા જાય. ઓલા લોકોની જેમ આ લોકોને હોતે ને એમ હોય કે જે આત્મા હોય તો અમર હોય, એટલે આત્મા સ્વરૂપે તો છૂટા થાય પણ શરીર કે રહ્યા નહીં. એટલે જેની પત્ની હોય ને રતિ એવી આરાધના કરે કે પ્રભુ તમે કોઈ પણ કિંમતે આ લોકોને મોટા કરો, આનું જે શરીર છે એ શરીર આપો, આમાં અમારો કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નહોતો, એટલા બધા દેવતાઓ ભેગા થઈને કારણ માટે આવું કર્યું હતું, અને તમે એની સિવાય આંખ ખોલીને ઊભા થાય એમ નહોતા, એટલે એની માટે મારા પતિ એનું બલિદાન દઈ દીધું, તો આનું કાંઈક તો એવું સોલ્યુશન કરો, કોઈ તો ઉજાગર કરો. એટલે ઓલા લોકો એમ કે વાંધો નહીં તમે અત્યારે ચિંતા કરો. મૃત્યુલોકમાં એવું થાય કે જ્યારે દ્વાપર યુગ આવશે ત્યારે વિષ્ણુ ભગવાન કૃષ્ણ અવતારના રૂપમાં જન્મ લે. અત્યારે હાલમાં અત્યાર સુધી કેવું હતું કે કામદેવ પાસે ડિવિઝન હોઈતું હતું કે કોઈ પણ વ્યક્તિના હાથમાં માયાનો પ્રભાવ નાખો. હવેથી એવું થાય વ્યક્તિની અંદર માયા એની અંદરથી જાગૃત થાય, અને જ્યારે કૃષ્ણ ભગવાન આવશે ને ત્યારે એના દીકરા સ્વરૂપે આ વ્યક્તિનો જન્મ થાય. જે આપણે પ્રદ્યુમ્ન નથી કે તે કામદેવનો અવતાર બતાવે એ કે ત્યાં એનો જન્મ થાય, અને જ્યારથી એનો જન્મ થાય ત્યારથી જ્યારે યુવાન અવસ્થા આવશે ત્યારે યુવાન અવસ્થાની અંદર તમને એ વસ્તુની પ્રાપ્તિ થાય, તમને તમારા પતિ સ્વરૂપમાં મળશે. એટલે ઓલા લોકો કે કાંઈ વાંધો નહીં,
ત્યારથી 3 યુગ સુધી જે રતી હોય ને શાંતિથી બેઠી બેઠી રાહ જોતી હોય કે ક્યારે એવું થાય કે મૃત્યુલોકમાં કૃષ્ણ ભગવાન આવે, એનો જન્મ થાય, યુવાન થાય, એના સંતાનનો જન્મ આવે, ત્યારે પ્રદ્યુમનનો જન્મ થાય. આટલા બધા સમયની જે પાછળની જે આપણી કથા હતી એટલી લાંબી હાલે. પછીથી થાય એવું કે મૃત્યુલોકની અંદર એ સમયમાં એવું બતાવે કે જ્યારે કૃષ્ણ ભગવાન દ્વારકાની અંદર વી આવે, આખો દ્વારકાનું પ્રાગટ્ય કરી નાખે, એની સિવાય સુદામાનો આખો પ્રસંગ હોય, પ્રસંગ પૂરો થઈ જાય. પછીથી એવો સમય બતાવે કે જે રૂક્ષ્મણી હોય ને ગર્ભાવસ્થા ધારણ કરે. ત્યારે એક આખો જે જૂની કૃષ્ણ લીલાખી સિરિયલ છે એ જુઓ તો એમાં એટલા હદ સુધીનું બતાવે કે રૂક્ષ્મણીઓની વ્યવસ્થિત થતા હોય અને કૃષ્ણ ભગવાનજી હોય ને એ એના ખુરશીની અંદર, આપણે નથી કહેતા કે એક પ્રકારનો ઝૂલો હોય, એની અંદર બેઠા હોય. જ્યારે ગર્ભાવસ્થાનો સમય આવે ને ત્યારે કામદેવને હું પ્રગટ થઈને એમ કે પ્રભુ જો તમારી આજ્ઞા હોય તો તમારા દીકરા થવાનું સૌભાગ્ય અમને પૂરું પાડો. અને ઓલા લોકો હા પાડે ને પછી જ ગર્ભની અંદર એ આત્મા પ્રવેશ કરી શકે. એમ એટલું મોટું ઓલા નથી કહેતા જૂના સમયની અંદર સામથર્ય જોતું કે પરમાત્માની નિકટ ક્યાંક આવવા માટે હોતે ને એની પરવાનગી લેવી પડે. એટલે પછીથી ઓલા લોકોએ ગર્ભની અંદર ધારણ થઈ જાય, જે એની અંદર જે શરીર હોય એ લઈ લે. ત્યારે જ એ સમયની અંદર મૃત્યુલોકમાં એવું બતાવે કે સમયની અંદર એક સંભ્રાસુર નામનો રાક્ષસ હોય. હવે રાક્ષસ એટલે જો કે ગમે ત્યારે કૃષ્ણ લીલા આખી હાલતી હોય ને ત્યારે એના રાક્ષસો આમ રમકડા જેવા લાગે. જો કોઈ સતયુગના રાક્ષસો જોયા હોય, સાંભળ્યા હોય કે એની વાતો કરેલી હોય કે રામાવતારની અંદર હોતા રાક્ષસોની અંદર બહુ પાવર બતાવે, અને સતયુગની અંદર તો કંઈ વાત જ પૂછો એટલી બધું. પણ જે કાલાંતર યુગમાં જે દ્વાપર યુગ બતાવે ને એ દ્વાપર યુગની અંદર 2-3 નોખી નોખી માયા આવડી ગઈ હોય અને થોડી ઘણી વસ્તુ આવડી ગઈ હોય તો એને તેવું થતું હોય અરે દુનિયા આપણી, સ્વર્ગ આપણું, નરક આપણું, બધું આપણું, એ રીતનું હાલતો. એટલે એવી રીતે સંભ્રાસુર નામનો એક રાક્ષસ બતાવે. એ પોતે ઘણો ખરો માયાવી બતાવે કે એ સમયની અંદર ઘણા ખરા વ્યક્તિઓની માયા હમું ટકી નહોતા. એટલા બધા માયા આવે પણ તો હોતે ને એની ભાઈના ઘણા ખરા વ્યક્તિઓ નડતા હોય, જેમ કે કંસ છે કે એની છે બીજા જે રાક્ષસ હોય એ એની હમું ટક્કર ન લેતો હોય. પણ થયું એવું કૃષ્ણ મોટા થાય ને એને નોખા નોખા કરે ને એક એકનો સફાયો બોલાવી દીધો હોય. એટલે આ લોકોને એવો ખ્યાલ હોય કે આપણા જે મોટા મોટા જે કાંટા હતા ને એ ધીમે ધીમે સાફ થવા માંડ્યા છે. અને પોતાનો એક દીકરો બતાવે, એ હોતે યુવાન અવસ્થા બતાવે, એ હોતે માયાવી બતાવે, બધી રીતે પાવરફુલ બતાવે. અને પોતે નક્કી કરે કે આપણે બાપ દીકરા બે ભેગા થાય અને આખા વિશ્વમાં જે મૃત્યુલોક છે એની ઉપર રાક્ષસોનું રાજ સ્થાપિત કરીએ. તો થાય એવું ઓલા નથી કહેતા કે શરૂઆત કરી તો ક્યાંથી કરવી. એટલે બાપ દીકરા બેનું મગજ સારું કામ કરે. પોતે નક્કી કરે કે આપણે ક્યાંયથી શરૂઆત કરવાની જરૂર નથી, દ્વારકા ઉપર ચડાઈ કરીએ. સૌથી પહેલાં જો એને હરાઈ દે ને તો પછી કંઈ ઉપાધિ જ નથી, પછી બીજા બધાને ઘડીકમાં હરાઈ દે. એટલે ભાઈ મુહૂર્ત જ નથી કરે કે કૃષ્ણ ભગવાન અમે યુદ્ધ કરવાનું, લીગલી લલકારવાના, એ લોકોને યુદ્ધ માટે બોલાવવાનું, કૃષ્ણ અને બલરામને બેને હરાઈ દેવું. એટલે પછી આપણે એવું સાંભળ્યું હતું કે એ લોકો માયા વિશે તો આપણે હોતે ને આપણી માયા લઈને જવું, યુદ્ધની અંદર ઊંડા ઉતરશું. થાય એવું જે સંભ્રાસુર હોય ને એનો દીકરો હોય યુદ્ધ કરવા આવે, આમેથી જે કૃષ્ણ હોય બલરામ હોય એને ખ્યાલ આવે એટલે એ લોકો યુદ્ધ કરવા જાય. તો યુદ્ધની અંદર એવું થાય કે ધીમે ધીમે ઓલા લોકોની શક્તિ વધારે, આ લોકો પોતાની શક્તિ વધારે. અને યુદ્ધ કરતાં કરતાં એકાબીજામાં જે યાદવો બતાવે, જે કૃષ્ણ અને બલરામ બતાવે એનું જે પલડું એકદમ ભારે થતું જાય. તો ધીમે ધીમે એવું થાય કે જે સંભ્રાસુરનો જે દીકરો હોય ને એક પ્રકારની એવી માયા રચે, એને એક તીર હોય ને છૂટું મારે ને જે કૃષ્ણ ભગવાન હોય ને ન્યાય મૂર્છિત થઈ જાય. અને મૂર્છિત થઈને યુદ્ધની અંદર પડી જાય. એટલે બલરામ પહેલી વખત જો ને એને ઝટકી લાગી જાય કે આ વસ્તુ અશક્ય જ છે કે કૃષ્ણ કે જે માયાના માયાપતિ કહેવાય એને માયામાં કોઈ વ્યક્તિ હરાવી જ ન કે, એને કોઈ યુદ્ધમાં ન હરાવે કે નો બાહુબળમાં ન હરાવે કે નો તર્કમાં ન હરાવે કે એક એવા ચાન્સ નહીં કે નહીંના માનો ઉઠેલો કાલનો એક નાનકડો છોકરો એને હમું તીર મારે ને આ લોકો મૂર્છિત થઈ જાય. એ કે આ વસ્તુ ભેગી જ નથી થતી. અને પોતે જે ક્રોધ હોય એમાં ભરાઈ જાય, હારો પોતે દયામાં ભરાઈ જાય અને નક્કી કરે કે હું થઈ ગયું ને હું કરવાનું. જે હથિયારો ને અહીંયા સાઈડમાં મૂકી જાય અને કૃષ્ણ પાસે વયા જાય કે અરે ભાઈ તું તો મારો કેવો ભાઈ હતો, મેં તો સાંભળ્યું તું ભગવાન છો ને, નાનેથી પૂતનાને વધારી નાખીને કંસને વધારી નાખીને અને આવા આમથા નાનકડા રાક્ષસથી તારું અંત થઈ ગયું. આ વસ્તુ સમજવામાં નથી આવતું, માનવામાં જ નથી આવતું, તું ઊભો થાય ને ઊભો થાય. એટલે આ જે કૃષ્ણ ભગવાન હાથમાં લઈને રોતા હોય ત્યાં બાજુથી કૃષ્ણ ભગવાન ઊભા થઈને આવે અને માથે દઈને કે કેમ ભાઈ શું થયું. મહાભારત કે જો ને ભાઈ બે ભાન થઈ ગયા છે. એટલે પાછું ઉપર જઈને કે તું ન્યા છો તે આ કોણ? એ કે ભાઈ હું તો ક્યારનો અહીંયા જ ઊભો છું, આ તો મેં તમને જોયા કે તમે શું કરો છો. એ કે તો આ બધું છે હું કે ઓલા રાક્ષસની માયા એને ખબર પડી ગઈ, યુદ્ધમાં કાંઈ આપણને બેને હરાવી નથી ગયો. એટલે એને ખાલી એક માયા રહી છે કે તમને હું દેખાણું કે હું બેભાન થઈ ગયો, હું તો તમારી બાજુમાં ઊભો યુદ્ધ રમતો હતો. એટલે કે આ બરોબર નથી કે એ રાક્ષસને એનો જવાબ તો દઈને જ બતાવો. ત્યાંથી સીધું હળગાલો ચાલુ કરે અને ચાલુ કરે ને માથામાં મારવા જાય ને તો સામેથી ઓલો વ્યક્તિને ખબર પડી જાય કે આપણું આગળ આવીને જ અંત થઈ જાય. અને જો અંત થઈ ગયું તો એનું કોઈ સોલ્યુશન નથી. એટલે એ સમયની અંદર એવું બતાવે કે બ્રહ્માસ્ત્ર ચાલુ કરે અને બ્રહ્માસ્ત્રનું આરાધના કરે. અને એ સમયની અંદર એવું બતાવે કે ભાઈ કોઈ એકાદ આપણે ખૂણે ખાસ કે બ્રહ્માસ્ત્ર પડેલો ને એવો તેનો ટાઈમ વાળું કે એક જ વખત વાપરીએ. એટલે એક જ વખત વાપરવા માટે વ્યક્તિ ઉપયોગ કરે, નક્કી કરે કે બલરામ સામે છોડ દેવું છે, સામે હળ આવે છે ને એમ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીને છોડે ને. એટલે જે કૃષ્ણ ભગવાન હોય આરાધના કરે બ્રહ્મદેવને કે તમારું અસ્ત્ર આવે છે, સહેજ તમે એની પાવર હોય ઘટાડી દો ને તો સારું.
એટલે બ્રહ્માજી એમ કે ચિંતા કરો માં, એનાથી બલરામને કાંઈ નહીં થાય, ખાલી 2 સેકન્ડ પૂરતા મૂળછામાં આવશે તા તમે તમારું કામ કરી નાખજો. ઓલા કે વાંધો નહીં જી, બ્રહ્માસ્ત્ર છૂટે બલરામને ડે, બલરામ મૂળછામાં આવે ને એટલી જ વાર હોય, કૃષ્ણ ભગવાન સીધું ન્યાન્ય જ સુદર્શન બારું કાઢે અને સામે જો રાક્ષસનો પુત્ર હોય ને ન્યાન્ય જ માથું નોખું કરે ને, એટલે એની પિતાની હાલત એવી થાય કે અરે મારો છોકરો વયો ગયો ને આવું થઈ ગયું ને ઓલું થઈ ગયું, લાંબુ કરે. પણ યુદ્ધની અંદર યુદ્ધ કરવાનું હોય એટલે પોતે નક્કી કરે કે આગળ યુદ્ધમાં કંઈ કરી નાખવું. કૃષ્ણ ભગવાન સામું જોઈએ ને તો ત્યાંથી જ પોતાનું જે શરીર હોય, પોતાના બાળક હોય લઈને ને વયા જઈને પોતાના રાજ્યની અંદર સામે બલરામ હોય એ ઊભા થઈને એમ કે ક્યાં ગયો રાક્ષસ આગળ હળ મારે ને એને મારી નાખો. એટલે કૃષ્ણ ભગવાન કહે જો બહુ હાઈપર થવાની જરૂર નથી, એમાંથી જે બાળક હતો એનો અંત થઈ ગયો છે, જે એની સિવાય જે એના પિતા હતા એ વયા ગયા છે ને હવે એટલા દુઃખી થઈ ગયા છે કે લાગતું નથી કંઈ નવીન કરશે, જોઈ કોઈ તોય કંઈક નવીન કરશે તો આપણે એનું કંઈક સોલ્યુશન કરીશું. એટલે ઓલા લોકો જે આખી યાદવની સેના હોય એ પોતાની જગ્યાએ છે, સંભરાસુરની જે આખી સેના હોય એ પાસે પોતાના રાજ્યની અંદર આવી જાય. અને જે સંભરાસુર હોય એ નક્કી કરે કે હવે હું કરું, મારા જે બાળકનો છે એનો અંત કરી નાખ્યો, હવે આપણે ત્યાં જઈને યુદ્ધ કરીને કૃષ્ણનો અંત કરી નાખે. તેના જે પત્ની હોય ને એમ કે આમ જો એક છોકરો હતો એને ખોઈને આવ્યા, બીજો નાનો છે, તમે ખોઈને આવ્યા, બહુ બરોબર ન કહો. આ રાજ્ય વ્યવસ્થિત છે, હાલે છે, કાં પછી કંઈક બદલો લેવો કંઈક એવો લ્યો કે એ વ્યક્તિને પિતા તરીકે દુઃખ થયું, તમને જે દુઃખ થયું કે ભાઈ આપણો બાળકનો અંત થઈ ગયો, તો તમે એવું કંઈક કરો કે ભાઈ એને એવું સેમ ટુ સેમ દુઃખ થાય. કારણ કે ઓલા જેવું છે કૃષ્ણને કંઈ કરી નથી ભગવાનના, તો એને જે બાળકનો જે જન્મ ન થયો ને એને કંઈક કરીને બતાવો. એટલે જે સંભરાસુર એ નક્કી કરે એ કે તો પાક્કું આપણે કૃષ્ણ ભગવાનનો બહાર ગુપ્તચરોને મોકલી દો, જ્યારથી એના છોકરાનો જન્મ થાય ને ઘરે દીકરાનો જન્મ થાય ત્યારથી આપણે એનો અંત કરશું. કારણ કે આ ભાઈ તો આપણે યુદ્ધ કરવાની કેપેસિટી છે અને એકનો દીકરો તો એ વયો ગયો, પોતે યુદ્ધ કરવા જાવ, હું નક્કી કે પાછું વધારી નાખે, એને બદલે કોઈને ખબર ન ને એવી રીતે બાળકનું અપહરણ કરી નાખે અને પછી એનો અંત કરી નાખીએ. એટલે પોતે ગુપ્તચરોને મોકલી જાય અને પોતાની તો શાંતિથી જિંદગી જીવે ને એરો ધીમે ધીમે રોજ એક વાર ઉકે ને એટલે પોતાનો જે મગજ હોય ધડકે જડે કે મારો છોકરો હતો અંત થઈ જાય, ઓલા છોકરાને બાદ કરવો જોઈએ. સામે આ એવું થાય તો વ્યવસ્થિત રીતે જે પ્રદુમન બતાવે એનો જન્મ થાય, પ્રદુમનનો જેવો જન્મ થાય સ્વર્ગલોકની અંદર જે રતિ દેવી બતાવે એ રાજી થાય કે ભાઈ હારું હાલો આપણા પતિ પરમેશ્વરનો જન્મ થઈ ગયો, એટલા યુગો સુધી રાહ જોઈ હવે લાંબો સમય રાહ નહીં જોવી પડે. અને ધીમે ધીમે જેવો જન્મ થાય ને 1-2 દિવસ જાય તો એનું નામકરણનો સમય આવે, પ્રદુમનનું નામકરણ થાય અને નામકરણ થઈને એવું બતાવે કે એ સમયની અંદર કૃષ્ણ ભગવાનને A to Z આખી કથાનો ખ્યાલ બતાવે કે સમય એવો હશે જ્યારે પ્રદુમનનું હકીકત અપહરણ થાય, ત્યારે એને બચાવવાનું કોઈ સોલ્યુશન જ નથી ને એ જ પ્રદુમન મોટો થઈને જે સંભરાસુર છે ને એનો અંત કરશે. આ રીતની આખા લેખાજોખા પહેલેથી લખાયેલા છે, એટલે એનો કોઈ તોડ નથી. એટલે પોતે નક્કી કરીને બેઠા કે ભાઈ ભવિષ્ય છે આ રીતનું જ થવાનું છે, એનું કોઈ સોલ્યુશન નથી. એટલે એની વાત અંદર ખાને જે રૂક્ષ્મણી હોય ને એને હોતે કહી દે કે આમ જો આપણા દીકરા છે જન્મ થયો છે બહુ સારું છે, મમતા તરીકે તમે એની પાછળ ઓલા નથી કહેતા કે બહુ પ્રેમ ઉભારી નાખો તો એ બરાબર છે, પણ આનો ક્યારે અંત થઈ જાય ને એનું નક્કી નથી. આ રીતનું આનું ભવિષ્ય લખાયેલું છે. આ ખાલી હું તમને પહેલેથી કહી દઉં છું, તમારું મન બહુ દુઃખી ન થાય. તમે તમારા ગણા ગાંઠા દિવસો ગણી ના લો, પ્રહલાદને જેટલો સમય તમારી પાસે રાખવાની રાખી મૂકો, આજ નહીં તો કાલે એનું અપહરણ થઈ જાય અને પછી યુવાન અવસ્થા થાય ને ત્યારે તમારી પાસે આવશે, તમે એની ઉપાધિ કરો કે એનું હું થાય. એટલે પોતે નક્કી કરે કે વાંધો નહીં. નક્કી કરતા એવું થાય જ્યારે સમયની અંદર બહાર જ્યારે સમાચાર મળે સંભરાસુરને કે ભાઈ આ રીતનો જન્મ થયો છે અને બાળકનું નામ પ્રદુમન રાખ્યો છે, ત્યાંથી પહેલાં રાક્ષસને મોકલે એવું બતાવે કે માયાવી નામનો એક આખો રાક્ષસ આવે, એક વાવાઝોડા ટાઈપનો હોય, વાવાઝોડા ટાઈપનો રાક્ષસ આવે ને ત્યાં આવીને હેંજે બધા હુતા હોય અને પ્રદુમનને ઉપાડે નીકળે ને ત્યાં પ્રદુમનનો રોવાનો અવાજ આવે. હવે એ સમયની અંદર થાય એવું કે જે કૃષ્ણ ભગવાન એની જે બેન બતાવે, જે સુભદ્રાની લોકો બતાવે એ ગર્ભવતી હોય, એટલે અર્જુન અને સુભદ્રા હોતે આ જગ્યાએ આવે દ્વારકામાં, એટલે અર્જુનને એનો અવાજ આવી જાય ને એટલે અર્જુન જરૂર તીર અને ધનુષ લઈને તો સીધા નીકળી પડે અને રાક્ષસ જતો જાય ને પહેલું તીર મારે ને ત્યાં ન્યાયને ઢાળજે, બીજું તીર મળે ને એનો અંત કરી નાખે. અને એવું કહેવાય છે કે જ્યારે હાથમાંથી પ્રદુમન છૂટો પડે ને તો ત્રીજાના ચોથા તીરે એ નિરાયતે તીરની ઉપર વ્યવસ્થિત થઈને અને જમીન ઉપર વ્યવસ્થિત રીતે ઉતરે અને પ્રદુમન હોય એને બચાવી લે. પછી સમાચાર મળે કૃષ્ણ ભગવાન કે આવું બધું થયું, એટલે કૃષ્ણ ભગવાન કહે કે તો આપણે આપણી સુરક્ષા કડી કરવી પડશે. બલરામને કહી દે કે જો ભાઈ આવું થઈ ગયું છે, એ રાક્ષસ ગમે ત્યારે આવી શકે, તમારી તરફથી થાય ને એટલી સુરક્ષા કડી કરી નાખો. બલરામ ક્યારે પાકો તમે તારે આપણે પ્રદુમનને કોઈ આંગળી અડાડી ન દે અને પાછું જેટલી સુરક્ષા કડી કરી નાખે ને રાત પાળીના દિવસ પાળીના સૈનિકો ગોઠવી જાય બધું રેડી. અને કૃષ્ણ ભગવાનને પૂછે ભાઈ તમે શું કરવાનો છો કે આપણે શાંતિથી આપણે રૂમમાં બેસીશું, એની સિવાય કાંઈ કરવાના નથી. તો ઓલા કે વાંધો નહીં તમે તારે આપણે બધું ધ્યાન રાખશું. બીજો દિવસ જાય, ઓલા ભાઈને ખબર પડે કે ભાઈ એક રાક્ષસ સ્વાહા, એટલે બીજા રાક્ષસને મોકલે, બીજા રાક્ષસને તૈયાર કરે, આખું બાહુબળ યુદ્ધ કમ્પ્લીટ કરીને અર્જુન તો એની રીતે પાછો હસ્તિનાપુર બાજુ વયા જાય. બીજો રાક્ષસ આવે એ પ્રદુમનને ઉપાડે, એને લઈને નીકળવાના ચાલુ થાય. પ્રદુમનનો રોવાનો અવાજ આવે, રોવાનો અવાજ આવે ને બલરામ ત્યાંથી નીકળે ખબર પડે છે આ ભાઈ એવા હળ મોટો કરીને ન્યાન્યાને જેનો અંત કરી નાખે. બીજા રાક્ષસની તબાહી બોલાવે, પાછા આ હમાસર ઓલાને મળે અને જે ઓલા પત્ની હોય ને સંભરાસુરને એમ કહે
કે આનું સોલ્યુશન શું કરું? તમે એક એક કરીને એક એકને મોકલા રાખશો. તમને ખબર છે ને કૃષ્ણનો છોકરો છે. આ ભૂલ કંસે કરી હતી. એક એક કરીને એક એકને મોકલા રાખ્યા હતા, ઓલા એક એકને વધારે રાખ્યા હતા. એ કે આનો કોઈ ઉપાય નથી. એટલે તા એ સમયની અંદર એવું બધા નારદ મુનિ પ્રગટ થાય નારાયણ કરતાં કરતાં. એટલે નારાયણ કરતાં કરતાં આવે ને સમ્રાસુરને કે બહુ દુઃખી લાગો છો. એટલે મૂવીની અંદર નથી બતાવતા કે ભાઈ ગાડી મિલી કે નહીં, મેં નહીં જોયું કે ભાઈ બહુ દુઃખી લાગો છો, શું પ્રોબ્લેમ છે? એ કે હું તમને કહું નારદ મુનિ, આ રીતે દીકરાનો ઓલા પણ જન્મ થયો છે અને ત્યાં જન્મ થયો છે અને એને આપણે કિડનેપ કરો છો. એટલે નથી કહેતા હાઈજેક કરવો છે. એનું કોઈ સોલ્યુશન નથી આવતું. એકનો મોકલો સફાયો, બીજાનો મોકલો સફાયો. હવે એ ખબર નથી પડતી હું કરું. એટલે ઓલા કે જો ભાઈ તમે ભૂલ કરો છો. એ કે કઈ રીતને ભૂલ કરી છે? એ કે તમારે બદલો તમારે લેવો છે કે રાક્ષસોને લેવો છે? એ કે ભાઈ બદલો મારે લેવો છે. એ કે તો એવું નથી લાગતું તમારે જવું જોઈએ. એ કે તમારો વાત તો સાચી છે પણ ઓલા સામે માયાવી નહીં પકડી પાડ્યા તો. એટલે કે જો ભાઈ બદલો લેવો હોય ને તો પોતાની રીતે કઠણ થવું પડે, પોતાને જવું પડે. લાકે પાકો તમે તારે કાલ સવારે રેડી થઈને જાય. કે જો એમ ન જવાય, યુદ્ધ કરવા જાઓ તો ઓલા વધારી જ નાખશે. બળપૂર્વક નહીં, પોતાની જે માયા સેનાનો ઉપયોગ કરો. તમારી જેટલું મગજ કોઈ એકે રાક્ષસો પાસે ન હોય. એટલે તમારી રીતે લાવો. ત્યાંથી અદ્રશ્ય થાય ને પાછા જે નારદ મુનિ શંકર ભગવાન ઓલા જે કૃષ્ણ ભગવાન એની પાસે જઈને ત્યાં જઈને કે તમે જેવું કહેવાનું કીધું હતું ને હું બધું કહી દીધું છે. આખોને સમજાવી દીધું છે કે કઈ રીતે પ્રદ્યુમનની ચોરી કરવાની. એટલે ઓલા લોકો કે બરોબર છે. ત્યાંથી જે રાક્ષસ હોય એ આવે, માયાનું રૂપ ફેરવે અને એવું કહેવાય છે કે બલરામનું જ આખું રૂપ લઈને આવે. એટલે ઓલા એક સૈનિકો કે આડે અવડે ન રહે નહીં. અને એની આગલે રાતે આખું નક્કી કરી લીધું કે ક્યાંથી ઓલા વ્યક્તિ ક્યાં હાલે છે, ક્યાં જાય છે. અને જ્યારે કક્ષની અંદર દાખલ થવાનું હોય ત્યારે જે કૃષ્ણ ભગવાનના જે અલગ અલગ રાણી હોય ને, જે કક્ષનીમાંથી નીકળે ત્યાંથી એ રાણીનું રૂપ લઈને નીકળે. એટલે કોઈ પણ સૈનિકો જોઈએ તો કોઈ આડાવાળા કોઈ નડે જ નહીં. અને પ્રદ્યુમનની પાસે છે ને શાંતિથી ઘાટી નિંદ્રા, મને ખબર હોય આ સમયની અંદર ઘાટી નિંદ્રા છે, ત્યાંથી એને તેડીને હાલવાનું ચાલુ કરે ને જેમ કક્ષની બહાર નીકળે ને રૂપ પરિવર્તન કરતા જાય. પરિવર્તન કરતાં કરતાં આકાશ યોનિની અંદર પૂગે જાય, જોર જોરથી દાંત કાઢવા મળે. એ કે ભાઈ આપણે પ્રદ્યુમનનું જે હરણ છે હરણ કરી નાખ્યું અને તલવાર બારી કાઢે. એ કે આગળ જાનો અંતે કરી નાખે. નારદ મુનિ પ્રગટ થાય. નારદ મુનિ પ્રગટ થઈને એમ કે નારાયણ નારાયણ. ઓલા કે બોલો નારદ મુનિ, જો તમારો પ્લાન એકદમ રેડી, આ બાળક આપણા હાથમાં. એ કે શું લાગે છે કૃષ્ણનો છોકરો છે? કે હા સાચીને કૃષ્ણનો છોકરો છે. નીચે રૂક્ષ્મણી હોતા હતા, બાજુમાં પ્રદ્યુમન હોતો હતો, એને જો તેડીને લાવો તમને જોતા લાગતું નથી એનો છોકરો છે? એ કે જો કંસને ખબર હતી, જે એનો આખે જે જંગલ હતું એની અંદર હતું, એણે કીધું તો 8મા છોકરાનો અંત થાય. તમને શું લાગે ત્યારે એટલે નાની ઉંમરમાં માયા કરતા આવડતું હોય, અત્યારે હું માયા કરતા ન આવડતું હોય? તમે પાક્કું શ્યોર છો ને એનો દીકરો છે? કે હવે એ તો ખબર નહીં એનો દીકરો છે. એ કે જો બહાર એવા સમાચાર મળશે કે ભાઈ નાનકડા આમ થાય ખોટા કોઈ બહુ છોકરા, એ કે ત્યારે હોતે ને એવા સમાચાર મળ્યા કે ભાઈ છોકરા બદલાઈ ગયા હતા. હકીકત કૃષ્ણનો જન્મ થવાનો તો ત્યાં કોઈ દીકરી આવી ગઈ હતી. એ કે નહીં નામાં કંઈક થયું તો ગમે છોકરા બદલાઈ નહીં ખાતો, કોઈ માયા હોય તો. એટલે કે એ તો ગમે એ થઈ હતી. કે તો શું કરું? એ કે તો એક કામ કરો, આનો અંત કરવાની ઈચ્છા હોય તો અંત કરી નાખો. એ કે આગળ તલવાર લઈને બે ટુકડા કરી નાખે. નારદ મુનિ કે એવું ન કરે. ધારો કે તમે એનો અંત કરી નાખો અને હકીકત એવું થયું કે કોઈ બીજો બાળક નીકળો તો બહાર તો સંસારમાં હું કે કેવો હારો મહાદાની માયાવી પરમ પ્રકાર વ્યક્તિ એક નાનકડા બાળકનો અંત કરી નાખ્યો. એ હોતે નિર્દોષ હતો. એટલે કે તો શું કર્યું કે એવું કાંઈ ન કરે, તમારે મારવા લેવા દેવાને બાળકને છૂટો નીચે ઘા કરજો. નીચે એટલી મોટી દ્વારકાનો દરિયો છે, કોને હું ખબર પડવાની છે ક્યાંથી બાળક એવો ક્યાં ગયો? કોઈને કાંઈ ખબર નહીં પડે. નહીં તમે કોઈને વાત કરો, નહીં હું કોને વાત કરું. એ કે શાંતિથી એને જ વાત દબાઈ દે. અને પછી એવું લાગે તો ત્યાં જઈને જોઈજો. જો હકીકત પ્રદ્યુમનનું અપહરણ થયું છે તો તમને જોતા જ ખબર પડી જાય કે રોળ કકડાટ કાળો આવું હલતું હોય. લાગે તમારી વાત તો સાચી છે. જ્ઞાન જે પ્રદ્યુમન હોય ને નીચે જમીન ઉપર જવા જાય, નીચે દ્વારકાનો આખો દરિયો હોય. એટલે એવું કહેવાય છે કે પ્રદ્યુમન જ્યારે એની અંદર ડૂબે ને ત્યારે બહુ મોટી માછલી એવી બતાવે કે જે પ્રદ્યુમનને આખી મોઢાની અંદર લઈ લે. અને જે પ્રદ્યુમન હોય ને માછલીના ગર્ભની અંદર એમનામ જ જીવંત રહી જાય, એટલે એમનામ જ બચી જાય. પછી જે રાક્ષસ હોય ને પાછા ઉડીને જે સંભ્રાસુર હોય પાછા દ્વારકાની અંદર આવે. એટલે ક્ષણભંગુર પર તો માયાનો એવો પડદો લાગી જાય રૂક્ષ્મણી ઉપર. અને સીધા ઉઠીને એમ કે મારો પ્રદ્યુમન ક્યાંય ગયો? અલગ અલગ રાણીઓને પૂછે, બલરામને પૂછે. એટલે બધા વારા ફરતી આંગળે સીધે કે મેં આને તેડીને આ બાજુ જતા જોતા, મેં આને તેડીને આ બાજુ જતા જોતા. પણ કોઈ પાસે એક પ્રકારનું પ્રૂફ ન મળે કે છેલ્લે પ્રદ્યુમન ગયો ક્યાં. અને બધા રોકકળાટ ઉપર ઉતરી જાય ને બધા વ્યક્તિ દુઃખી એટલે દોની લાચાર અને રોવાનું ચાલુ કરે. એટલે આ સીન ઉપરથી જે સંભ્રાસુર હોય ને એ જોઈને પોતાના મનથી સંતુષ્ટ થઈ જાય કે ભાઈ પ્રદ્યુમનનું હકીકત અંત આવી ગયો છે. અંત આવીને નક્કી કરે કે એટલું સારું આપણે નથી કહેતા કે એટલા સમયથી રાહ જોઈતી ને મનને એક શાંતિ થઈ ગઈ. અને પાછા નક્કી કરે કે હાલો આપણા રાજ્યમાં ત્યાં જઈને અને આખી કથા આપણે આપણી પત્નીને કહેવું અને એમ કહેવું કે અરે જો આ અવાજ તે સાંભળ્યો રાણીનો રોગ કકડાટ, તો મનને જેટલી શાંતિ થઈ ને એટલી શાંતિ ક્યાંય નથી મળી. ત્યાં જે નાખ્યા કે સ્ટોરી કે પછી જે કૃષ્ણ ભગવાન હોય ને ધીમેકથી રૂકમણીને કહે કે બહુ સારી એક્ટિંગ કરો છો. એટલે કે એવું એક્ટિંગ નથી કરતો, હકીકત મારો દીકરો હોય એનું દુઃખ થાય છે. એટલે કે યાદ કરો આપણે બાળકને કાંઈ નથી થયું ત્યારે સંકલ્પ શક્તિથી એની શક્તિ બતાવે અને રૂક્ષ્મણીને જ્ઞાનને જઈને બાળકનું દર્શન કરે કે જો આયરી માછલીના ગર્ભની અંદર પ્રદ્યુમન છે અને હાજે હારો છે ને તમે એની ચિંતા કરો, એ વ્યવસ્થિત રીતે મોટો થઈને આવશે.
પછીથી જે આગળની જે આખી પ્રદ્યુમનની કથા હોય એ આપણે એવું લાગે તો આવનારા સત્સંગની અંદર કે હું જ્યારે એમ થાય જીવનમાં કંઈ કરી છૂટવું છે ત્યારે મનને સ્મરણની અંદર લગાડીને ગુરુના કયા મરજો બોલો સદગુરુદેવની જય.